1 કરોડ પરિવારના ઘરે લાગશે સોલર પેનલ। મોદી સરકાર સોલર પેનલ ઇન્સ્ટોલમેન્ટ પર સબસિડી પણ આપવાની છે। મિત્રો, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની જનતા માટે 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ એક નવી યોજના શરૂ કરી હતી, જેનું નામ હતું પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના। આપણા દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેઓ વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે, જેમાં કે વીજળીનું બિલ વધારે આવવાનું અને ક્યારેક તો વીજળી કપાઈ પણ જાય છે, હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોને ઘરની છત પર સોલર લગાવવામાં આવશે, જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે। નમસ્કાર, જય માતાજી મિત્રો। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે, તેનો લાભ કોણ લઈ શકે છે, તેના માટે જરૂરી દસ્તાવેજો શું છે અને યોજના માટે અરજી કેવી રીતે કરવી તે જોઈએ એ પહેલા મારા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારા નવા આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। મિત્રો, પીએમ સૂર્યોદય યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક યોજના છે, જેમાં દેશના કુલ 1 કરોડ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના ઘરની છત ઉપર સોલર લગાવવામાં આવશે, જેની મદદથી તે પરિવારના વીજળીના બિલમાં ઘટાડો અને વીજળીની પૂરતી માત્રામાં મળી રહે, તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકારની સૂર્યોદય યોજનાથી સામાન્ય લોકોના વીજળીના બિલની સમસ્યાનો અંત આવશે। મિત્રો, આ યોજનાનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકશે। મિત્રો, હાલના સમયમાં દરેક ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વપરાશ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે વીજળીના ભારે ભરકમ બિલથી સામાન્ય વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેવા સમયે મોદી સરકારે પીએમ સૂર્યોદય યોજનાની શરૂઆત કરીને સામાન્ય જનતાને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે। આ યોજના માટે અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના ફાયદા શું છે તે જોઈ લઈએ। કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ ગરીબ પરિવારના ઘરોની છત ઉપર સોલર લગાવવામાં આવશે। વીજળીના બિલમાં બચત થશે, 24 કલાક વીજળી મળી રહેશે, પર્યાવરણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈશું, સરકાર દ્વારા સબસિડી પણ મળશે, 25 વર્ષ સુધી સોલર પેનલ માટે તમારે મેન્ટેનન્સની જરૂર પણ નહીં પડે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, વીજળી બિલ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ, બેંક ખાતાની વિગત, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે અહીં આપેલ દસ્તાવેજો સંભવિત દસ્તાવેજો છે। આ ઉપરાંત પણ ડોક્યુમેન્ટ હોઈ શકે, તેના માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે। પીએમ સૂર્યોદય યોજના ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરીશું તે જોઈ લઈએ। સરકાર શ્રી દ્વારા હાલ વડાપ્રધાન સૂર્યોદય યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તેના માટે સોલર રૂફટોપ પોર્ટલ પર આ યોજના માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। સૌ પ્રથમ www.solartop.gov.in ઉપર જાઓ, વેબસાઇટ ઓપન કરો તો ઓપન કરવાથી નેશનલ પોર્ટલ ફોર રૂફટોપ સોલરનું હોમ પેજ ખુલશે। તેમાં અપ્લાય ફોર રૂફટોપ સોલર બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારું રાજ્ય, તમારો જિલ્લો તેમજ ઇલેક્ટ્રિસિટીનું ડિસ્ટ્રીબ્યુશન કંપની સિલેક્ટ કરો। ત્યારબાદ તમારો કન્ઝ્યુમર એકાઉન્ટ નંબર એન્ટર કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમારા વીજળી બિલનો ખર્ચ, તમારા મકાનના છતનું ક્ષેત્રફળ લખો। આમ તો પીએમ સૂર્યોદય યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। મિત્રો, આમ તમારી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ઓનલાઈન અપ્લાય પૂર્ણ થાય છે। જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી નરેન્દ્ર મોદીજીનું સપનું સાકાર થઈ શકે અને 1 કરોડના ઘરના છત ઉપર સોલર પેનલ લાગી શકે। ધન્યવાદ।